ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં છો? ચલો, આ પાઠની અંદર થિયરી બધી પૂરી કરી દીધી આપણે. હવે ઉદાહરણના દાખલા પણ બધા આપણે પૂરા કરી દીધા. સ્વાધ્યાયના કેટલાક એક્ઝામ્પલ બાકી છે, તો એ પણ આપણે અહીં પૂરા કરી દઈએ. ચલો જુઓ મિત્રો, સ્વાધ્યાયનો 4.13 નંબરનો દાખલો સહેલો જ દાખલો છે. એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પર અવરની ઝડપથી તરી શકે છે. એટલે જો માણસની તરવાની ઝડપ જો સ્થિર પાણી હોય તો માણસની ઝડપ વી, માણસ માટે ગમે તે સિમ્બોલ વાપરો, એમ, એસ. ધારો કે હું માણસની ઝડપને વીએસ કહું તો એ તમને આપી દેવામાં આવી છે 4 કિલોમીટર પર કલાક. નદીનું પાણી, તો જો નદીની વાત કરીએ, હવે જો તમે સ્થિર પાણી લીધું હોત, ધારો કે હું અહીં ચિત્ર દોરવાનો પ્રયાસ કરું મિત્રો, ધારો કે આપણે આવો કોઈ રસ્તો બતાવીએ, તો જો માણસ સ્થિર પાણી હોત તો એ આમથી આમ તરવાનો પ્રયત્ન કરે તો એ આટલી ઝડપે તરી શકે છે. પર કલાકે 4 કિલોમીટર જેટલી ઝડપથી એ તરી શકે છે. પરંતુ એ નદીમાં તરવાનો પ્રયત્ન કરે છે અને નદીનું પાણી ધારો કે આમ વહી રહ્યું છે. તો જો આ નદીનું પાણી આમ વહી રહ્યું છે મિત્રો, તો આ પાણીની ઝડપ છે. અને પાણીની ઝડપ, જેને આપણે વોટરની ઝડપ કહીશું, દાખલા તરીકે આ પાણીની ઝડપ વી વોટર, તો તમને પાણીની ઝડપ પણ આપી દેવામાં આવી. વી વોટર કેટલી આપવામાં આવી? 3 કિલોમીટર પર કલાકથી પાણી વહી રહ્યું છે. આ વ્યક્તિ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે છે. એટલે વ્યક્તિ ખરેખર આમ જવા માગે છે, તો એને આ છેડેથી આ છેડે જવું હોય તો આટલું અંતર કાપવાનો આશય છે, બરાબર. અને આટલું અંતર તમને નદીની પહોળાઈ જેટલું કહેવાય. અને આ ડિસ્ટન્સ પણ તમને આપી દીધેલું છે 1 કિલોમીટર. એટલે નદીની પહોળાઈ બરાબર ડી બરાબર 1 કિલોમીટર છે. એટલે જો માણસ લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે તો જો માણસ લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે તો ડી અંતર કાપવું પડે. અને તે માટે લાગતો સમય આપણે ગણી નાખીએ. ટી હોય તો આપણે જાણીએ છીએ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અહીં માણસ તરી રહ્યું છે એટલે માણસનો વેગ VW લખાય, સોરી VS. એને ડી અંતર કાપવાનું છે તો કેટલો સમય લાગે? તો જો હું સમયને સૂત્ર કરતાં બનાવું તો D/VS. ડીની કિંમત 1 કિલોમીટર અને માણસનો વેગ 4 કિલોમીટર પર અવર, તો ટી બરાબર આટલા કલાક અથવા 15 મિનિટ કહેવાય. 1 કલાકના 60 મિનિટ, 60 ભાગ્યા 4 તો 15 મિનિટ. તો આમ ખરેખર માણસ 15 મિનિટમાં એક છેડેથી બીજે છેડે પહોંચવાનો પ્રયત્ન કરશે. તો એ તરવાનો પ્રયત્ન, લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે તો એને અહીંથી અહીંયા જતો 1/4 કલાક લાગે મિત્રો. હવે પ્રશ્ન શું પૂછ્યો છે આપણને કે જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચી, તો અહીંથી નીકળ્યો આ બાજુ પહોંચી, ત્યારે તે નદીના વહેણ તરફ કેટલી દૂર જશે? હવે વાસ્તવમાં તમે જુઓ કે માણસને આમ જવાનું હતું. જો પાણી સ્થિર હોત તો એ આમના આમ જ જોત, પણ પેલું પાણી આમ જતું હોવાથી માણસ પોતે VS વેગથી આમ જતો હતો અને પાણી VW વેગથી આમ જતું હતું, તો એ પાણી એને આમ ખેંચી જશે. એટલે માણસ અહીંથી અહીં પહોંચવાના બદલે અહીંથી અહીં પહોંચશે. એટલે ખરેખર માણસ અહીંથી આમ તો અહીં જ પહોંચવું જોઈએ. ધારો કે માણસ એ સ્થાનેથી નીકળ્યો તો ખરેખર એ બી સ્થાને પહોંચવો જોઈએ.
જો સ્થિર પાણી હોત તો એ બી સ્થાને જ પહોંચો, પણ એ ગતિમાન પાણી હોવાથી આમ ખેંચાઈ નહીં, એ આમ ક્યાંક જશે તો એ માણસ વહેણ તરફ કેટલે દૂર પહોંચશે, તો ખરેખર કેટલે દૂર પહોંચશે, તો અહીંથી અહીં પહોંચશે. ધારો કે આ બિંદુને સી કહીએ તો બીસી જેટલો દૂર પહોંચશે. પહોંચવાનું તો બી આગળ પહોંચશે સી આગળ. જો એને કુલ કેટલું અંતર કાપ્યું એ પૂછે તો પછી એને કાપેલું અંતર આ થાય મિત્રો, કારણ કે આમ તો ખરેખર એ આ જ કાપવાનું હતું, પણ પેલું ખેંચાઈને આમ જાય એટલે કુલ કાપેલું અંતર એસી થાય. તો આપણે એ પણ શોધીશું. પણ જો આ છેડેથી આ છેડે કેટલા સમયમાં પહોંચે છે, આ ટી સમયમાં, તો આ જ ટી સમયમાં પાણી એને આટલું ઓમ ખેંચી જશે. તો ચાલો આ પાણી કેટલું ખેંચી જાય, બીસી જેટલું. તો આ જ ટી સમયમાં પાણીની દિશામાં કપાયેલું અંતર બીસી હોય તો અંતર બરાબર વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય પરથી. પણ જો આમ ખેંચી જવાનું કામ પાણી કરે છે, એટલે પાણીનો વેગ આમ ખેંચે છે, એટલે આપણે VW લખાય અને સમય ટી, અંતર BC. હવે બોલો VW કેટલો વેગ હતો મિત્રો, 3, અને સમય 1/4, ધેટ મીન્સ 3/4 કલાક, અને 3/4 એટલે 0.75 કલાક બરાબર 45 મિનિટ જેવું થાય. તો એ આમ ખેંચી જશે. તો હવે જુઓ ખરેખર આપણા પ્રશ્ન પ્રમાણે તો વહેણ તરફ કેટલે દૂર જાય, તો વહેણ તરફ અંતર છે ભાઈ, અંતર છે એટલે મીટરમાં લખવું જોઈએ, મારી ભૂલ થઈ. 3/4 એટલે 0.75 કિલોમીટર બરાબર, આટલો આમ દૂર જાય. મીટરમાં લખો તો 750 મીટર, મીટરમાં લખો તો કેટલું થાય મિત્રો, 750 મીટર દૂર જાય. પણ એને કુલ કેટલું અંતર કાપ્યું, તો જો એના દ્વારા કપાતું કુલ અંતર, તો માણસ નદીના બીજા છેડે પહોંચી તે દરમિયાન તેણે કાપેલ કુલ અંતર એસી થશે. બોલો હવે અહીંયા આપણે એસી શોધવું હોય તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણ એસીનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો, એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ, અને વર્ગ દૂર કરો તો મિત્રો વર્ગમૂળ બરાબર. માટે જો એસી બરાબર વર્ગમૂળમાં, હા બોલો એથી બી સુધીનું અંતર તો 1 કિલોમીટર. આ અંતર કેટલું આવ્યું, 0.75 નો વર્ગ, બોલો 1નો વર્ગ 1, અને 0.75 વર્ગ 0.5625, માટે વર્ગમૂળમાં 1.5625, આનું વર્ગમૂળ કાઢો તો 1.25 જેવું આવશે કિલોમીટર. તો આમ આટલું અંતર એક આપશે. જો ફરી એકવાર, નદીના પટની પહોળાઈ 1 કિલોમીટર છે. જો માણસ વેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે તો એનો મતલબ કે એને 1 કિલોમીટર અંતર કાપવું છે, અને એટલું અંતર કાપવા માટે લાગતો સમય ટી હોય તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. પણ આ માણસ ગતિ કરી રહ્યો છે તો માણસનો વેગ અંતર ભાગ્યા સમય શોધી કાઢ. પણ જો આટલા સમયગાળા દરમિયાન તો પેલું પાણી માણસને આમ ખેંચી જશે આટલું બીસી જેટલું, તો પાણી દ્વારા માણસે કાપેલું અંતર, માણસ ખરેખર આમ જતો હતો પણ પાણી એને આમ ખેંચી જાય, તો આ પાણીના વેગ દ્વારા આમ કપાયેલું અંતર આટલું થાય. માટે માણસે કાપેલું કુલ અંતર એસી થાય, અને આ રીતે આપણે ગણી શકીએ. બોલો ખ્યાલ આવી ગયો? ચલો સ્ક્રીનશોટ લઈ લેશો મિત્રો, પુશ કરીને, અને પછી ચોપડામાં ગણી કાઢજો. જો વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાનો દાખલો છે. આ દાખલો સમજાવવું એ પહેલાં હું તમને એક વસ્તુ તાજી કરાવી દઉં જે આપણે ભણ્યા હતા કે ભાઈ આ સદિશ એ હોય, આ સદિશ બી હોય,
અને એ ને બી વચ્ચેનો ખૂણો થીટા હોય, એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય, તો જો આપણો આનો પરિણામી જવાબ કઈ બાજુ આવે તો આપણે પરિણામી સદિશ આ રીતે શોધતા હતા, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. જો આ બીને સમાંતર અહીંયા આપણે લીટી દોરો તો આ બી જ કહેવાય, આ એ છે, તો જો આ એની દિશા અને બીની દિશા વચ્ચેનો આ ખૂણો થીટા કહેવાય. તો જો આપણો પરિણામી સદિશ અહીંયા આવે મિત્રો, આ વિકર્ણ એ પરિણામી સદિશ આર કહેવાય. તમે બીના બે ઘટકો પાડતા હતા, જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણાની પાસેનો ઘટક જેને આપણે બી એક્સ અથવા બી કોસ થીટા કહેતા, એટલે આટલો ઘટક બી કોસ થીટા થાય, અને આ બીનો સામેનો ઘટક છે, ખૂણાની સામેનો ઘટક જેને બી સાઇન થીટા કહેતા હતા. માટે ચલો આ આખી કુલ લંબાઈ એ પ્લસ બી કોસ થીટા થવાની મિત્રો. હવે જો આપણું પરિણામી સદિશ આર એ આપણા એ સદિશ સાથે કંઈક ખૂણો બનાવે છે, ધારો કે આલ્ફા, એ સાથે આલ્ફા ખૂણો બનાવતી દિશામાં હોય તો આ ખૂણો શોધવા માટે આપણે સૂત્ર બનાવીએ. તો જો આપણે આ ત્રિકોણ માટે tan આલ્ફા લઈએ તો tan આલ્ફા બરાબર સામેની બાજુ બી સાઇન થીટા અને પાસેની બાજુ એ પ્લસ બી કોસ થીટા. આપણે અગાઉ એક પ્રશ્નમાં આ વાત તમને કરેલી છે. એટલે પરિણામી સદિશની દિશા શોધવા માટે આ સૂત્ર વપરાય. જો થીટા એ આપણા મૂળ બે સદિશો વચ્ચેનો ખૂણો છે. હવે એ જ બાબત આ દાખલામાં લાગુ પાડેલી છે. જો આપણે સમજીએ, એક બંદર પાસે, કંડલા બંદર, બરાબર, દ્વારકા બંદર, આવા બંદર પાસે હવા 72 કિલોમીટર પર કલાકની ઝડપથી વહી રહી છે, અને આ બંદર ઉપર ઊભેલી એક નૌકા, જો શરૂઆતમાં નૌકા ઊભી છે એટલે નૌકા ગતિ કરતી નથી, સ્થિર છે, તો એ નૌકા ઉપર લગાવેલો એક ઝંડો, કોઈ નૌકા ઉપર એક ઝંડો, ધજા લટકાવેલી હશે, એ ઝંડો એની દિશામાં ફરકી રહ્યો છે. એટલે જો હું આકૃતિ દોરવાની ચેષ્ટા કરું તો જો આપણે અહીં દિશાઓ બતાવીએ મિત્રો, તો જો આ નોર્થ, આ સાઉથ, ઉત્તર દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. હવે એની દિશા એટલે એન અને ઈની વચ્ચેની એક્ઝેક્ટ દિશા. તો એની દિશાનો મતલબ એન અને ઈની વચ્ચેની દિશા, આ એની દિશા કહેવાય. એટલે કે ઉત્તર અને પૂર્વની બરાબર વચ્ચોવચ્ચની દિશા. હવે બોલો, આ વચ્ચોવચ્ચ લ્યો તો આ ખૂણો કેટલો થાય મિત્રો? 45 થાય કે નહીં? કારણ કે આખો ખૂણો 90 હોય, એમાંથી આ એની દિશાની વચ્ચોવચ્ચની દિશા લો તો આ 45 થાય. તો આ ઝંડો એની દિશામાં ફરકી રહ્યો છે. એનો મતલબ ઝંડો ક્યારે ફરકે? પવન આવે તો પવન એ દિશામાં હશે. તો જો અહીંયા આપણે પવનની દિશાની વાત કરીએ કે ભાઈ પવન એટલે કે હવાની દિશા, તો આ દિશા, હવે આ દિશામાં પવન હોય તો પવનનો વેગ આ દિશામાં કહેવાય. તો આપણે પવનના વેગને VW કહીએ. શું કહીએ? વિન્ડ. તો પવનનો વેગ અથવા પવનની ઝડપ VW બરાબર તમને કહી દીધી છે કે આ હવા 72 કિલોમીટર પર કલાકની ઝડપથી વહી રહી છે. તો 72 કિલોમીટર પર કલાક, અને કઈ દિશામાં? એની દિશામાં. તો પવનની ઝડપ 72 કિલોમીટર પર કલાક છે અને એની દિશામાં છે, માટે આપણો ઝંડો એની દિશામાં ફરકતો હોય. આ બોટ સ્થિર છે એ વખતની વાત છે. પણ હવે શું કહે છે કે જો આ નૌકા પણ ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરે, તો ચલો ઉત્તર એટલે આ, તો હવે આપણી નૌકા આમ ગતિ કરે છે, નૌકા એટલે બોટ, તો બોટની ઝડપ
ચાલો બોટની ઝડપને આપણે વીબી કહીએ તો એ પણ તમને કહી દેવામાં આવે છે 51 કિલોમીટર પર કલાક. કઈ દિશામાં મિત્રો? ઉત્તર દિશામાં. તો જો બોટ આમ જાય છે, પવન આમ જાય છે, તો પછી પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ બોટ ગતિ કરવાની શરૂ કરે તો આપણા નૌકા ઉપર લગાવેલો ઝંડો કઈ દિશામાં ફરકશે? તો હવે જો ઝંડાની દિશા કઈ તો આ બેના પરિણામી વેગની દિશામાં આવે. સાપેક્ષ વેગ શોધવો પડે. અહીં પવન જે દિશામાં, પરિણામી પવન જે દિશામાં જાય, પેલા છત્રીવાળા દાખલાઓ ના જીવ કે વરસાદ આમ પડતો હોય અને પવન આમ જતો હોય તો છત્રી એ બાજુ ખેંચાઈ જાય. એમ આપણે અહીંયા પણ એવું કે ભાઈ બોટ આમ જાય ને પવન આમ જાય તો બેના પરિણામી ઓની સાપેક્ષે પવન જે દિશામાં જાય એ દિશામાં બોટ જાય. તો હવે જો બોટ સ્થિર હતી ત્યાં સુધી વધુ નહોતો, પણ બોટ ગતિ કરે છે તો બોટની સાપેક્ષમાં પવનની દિશા આપણે શોધવી પડે. તો બોટની સાપેક્ષે પવનની દિશા અને એ દિશામાં આપણો ઝંડો લહેરાશે તો બોટની સાપેક્ષે પવનની દિશા. તો જો બરાબર, અથવા પવનની ઝડપ, આપણે ઝડપ શોધીએ અને ઝડપ જે દિશામાં હોય એ દિશા આપણે શોધવી પડશે. તો જો બોટની સાપેક્ષે પવનની ઝડપ, પવન એટલે વિન્ડ, પણ બોટની સાપેક્ષે એટલે VWB. તો આપણે આ બંનેનો પરિણામી જવાબ. તો જો આપણે સાપેક્ષવાદમાં યાદ કરો, અહીં W હોય તો પહેલું VW આવે અને પાછળ બી છે તો VB. આપણે પહેલાં VAB તો VA માઇનસ VB, VBA તો VB માઇનસ V, એમ VWB તો VW માઇનસ VB. એનો મતલબ કે બોટની સાપેક્ષે પવનની ઝડપ આ, તો આ દિશામાં આપણો ઝંડો લહેરાશે. તો હવે જો આને આ રીતે પણ લખાય, VWB સદિશ બરાબર VW વત્તા માઇનસ VB સદિશ. તો એનો મતલબ કે આ બે સદિશોનો સરવાળો. કયા બે સદિશો? VW અને માઇનસ VB. તો આ બે સદિશોનો પરિણામી સદિશ આ થાય. જો ફરી એકવાર મિત્રો, હવાની ઝડપ જેને VW કીધું અને હવા જે દિશામાં હોય એ જ દિશામાં ઝંડો લહેરાય તો હવા એની દિશામાં અત્યારે વહેતી છે, નૌકા સ્થિર છે એ વખતે. બોટ હવે આટલી ઝડપે ગતિ કરે છે ઉત્તર દિશામાં, તો બોટે ગતિ કરે ને હવાએ ગતિ કરે તો બેની સાપેક્ષે પરિણામી પવનની જે દિશા હોય એ દિશામાં ઝંડો લહેરાય તો એ આપણે શોધવાનું છે. તો બોટની સાપેક્ષે પવનની ઝડપ આપણે શોધવી પડશે મિત્રો. તો જો આપણે બોટની સાપેક્ષે પવનની ઝડપનું સૂત્ર VW બરાબર VW માઇનસ VB, તો આપણે જો આ બે સદિશોનો સરવાળો કરીશું તો એમાં જો VW તો આ છે જ, પણ બીજો માઇનસ VB લેવાનો છે અને માઇનસ VB એટલે એક્ઝેક્ટ VBનો વિરોધી. તો જો VB આમ હોય તો VBનો વિરોધી આમ આવે કે ના આવે? તો જો આને આપણે VBનો વિરોધી કહીશું મિત્રો, માઇનસ VB. તો હવે જો આપણા બે સદિશો અહીં VW અને માઇનસ VB વચ્ચેનો ખૂણો જેને આપણે થીટા કહીએ, જેમ આપણે જો આ દાખલામાં આપણા બે સદિશો A અને B, આ બેનો સરવાળો A અને Bનો સરવાળો એટલે પરિણામી સદિશ. તો પરિણામી સદિશની દિશા શોધવા માટે તમે જે બે સદિશોનો સરવાળો કર્યો એમની વચ્ચેનો ખૂણો થીટા કહેવાય. તો આપણે અહીંયા આ બેનો સરવાળો કર્યો માટે VWની દિશા અને VB માઇનસની દિશા વચ્ચેનો ખૂણો, આ ખૂણાને થીટા કહેવાય. તો અહીં થીટા કેટલો થશે મિત્રો? તો ચલો આખો ખૂણો કેટલો? 180. એમાંથી આ 45 બાદ કરો તો થીટા કેટલો આવશે મિત્રો? તો થીટા બરાબર 180 માઇનસ 45, તો 135 ડિગ્રી થશે મિત્રો. તો આમ બે સદિશો વચ્ચેનો ખૂણો 135. તો જો આપણે આ બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા કહેતા હતા, તો આપણે જ્યારે આ સૂત્રનો લાભ લઈએ તો અહીંયા થીટા 135 લેવો પડે. પણ આપણે અહીંયા એને બી સદિશ કહેતા હતા, અહીંયા આપણે VW અને VB સદિશો છે. હવે તમારો આ પરિણામી સદિશ એ સાથે આલ્ફા ખૂણો બનાવે તો એ પરિણામી સદિશ જેની સાથે ખૂણો બનાવે એ છેદમાં અહીંયા આવે અને પેલો બાકીનો વધ્યો હોય અહીંયા લેવાનો. તો આપણે એક કામ કરીએ, જો આ બેનો પરિણામી સદિશ શોધી કાઢીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરીએ તો આને સમાંતર જો અહીંયા આવે
અને આને સમાંતર અહીંયા આવે. તો જો પરિણામી સદિશ આપણને કઈ દિશામાં મળશે એ ગણી નાખીએ. જો એક જ મિનિટ, રંગ બદલીએ આપણે. તો જો એ પરિણામી સદિશ આમ આવશે મિત્રો. તો જો પરિણામી સદિશ આપણા VW સાથે આલ્ફા ખૂણો બીટા લખો, બીટા તમારી ચોપડી બીટા લખીશ, બીટા ખૂણો બનાવે, તો આપણે જેમાં પરિણામી સદિશ એ સાથે આલ્ફા ખૂણો બનાવતો હતો માટે એ અહીંયા આવતો હતો, એમ આપણે પરિણામી સદિશ VW સાથે આલ્ફા ખૂણો બનાવે છે તો અહીંયા VW આપવું જોઈએ એની જગ્યાએ, અને પહેલાંની જગ્યાએ VB આવવું જોઈએ. અરે કારણ કે આ દાખલામાં આપણે મૂલ્યો શોધી રહ્યા છીએ એટલે મૂલ્ય લેવા. તો જો હવે આપણે કહીએ તો આ પરિણામી સદિશ બરાબર VW સાથે આલ્ફા ખૂણો બનાવે છે. અહીં પરિણામી સદિશ એ VW સાથે આલ્ફા ખૂણો બનાવે તો આપણે સૂત્ર લખીએ. બોલો શું લખશો? tan આલ્ફા બરાબર, જો એની જગ્યાએ શું આવશે? WB આવશે મિત્રો, અને બીની જગ્યાએ આ બીજો સદિશ આવશે VB. તો અહીંયા આવશે VB સાઇન થીટા છેદમાં VB કોસ થીટા. સમજી ગયા તમે? જો આ સૂત્ર બહુ અગત્યનું છે. પરિણામી સદિશ જે સદિશ સાથે આલ્ફા ખૂણો બનાવે એ સદિશ અહીંયા લેવાનો. એમ આપણે અહીંયા પરિણામી સદિશ VW સાથે આલ્ફા ખૂણો બનાવે તો VW અહીંયા લેવાનો એની જગ્યાએ. બીજો સદિશ આપણો VB, આ માઇનસ VB છે પણ આપણે ત્રિકોણમિતિમાં ખૂણાઓ શું તો મૂલ્ય લેવાનું, તો આ VBનું મૂલ્ય લેવાનું સાઇન થીટા. બોલો ખ્યાલ આવી ગયો? બસ હવે આપણે કિંમતો મૂકીએ. તો જો tan આલ્ફા બરાબર, બોલો VB. જો હવે આ VBની જગ્યાએ કેટલા કિંમત લખીશું આપણે? VBની કિંમત છે મિત્રો 51 સાઇન ખૂણો 135 ડિગ્રી છેદમાં VB છે, મારી ભૂલ થઈ VW. તો ચાલો VWની કિંમત પણ છે 72 વત્તા VB 51 કોસ 135. હવે સાઇન 135 કોસ 135ની કિંમત કેવી રીતે શોધવી? તો જો સાઇન 135 બરાબર સાઇન 180 માઇનસ 45 લખાય કે ના લખાય મિત્રો? 180માંથી 45 જાય તો 135. હવે આ 180થી ઓછો ખૂણો છે એટલે બીજું છે, અને બીજામાં આપણું સાઇન વિધેય ધન જ હોય. પણ જો અહીંયા 180 આવે તો સાઇનના સાઇન જ થાય એટલે સાઇન 45, અને સાઇન 45ની કિંમત 1/√2 થાય. એ રીતે જો કોસ 135ની કિંમત કેટલી મિત્રો? તો કોસમાં આવું લખાય 180 માઇનસ 45, અને 135 જે બીજા ચરણમાં, પણ બીજા ચરણમાં કોસ ઋણ હોય તો માઇનસ કોસ 45 માટે -1/√2 થાય. તો જો 1 મિનિટ પહેલાં તમે ફોટો લઈ લો જેથી હું આ બાકીનું બધું કાઢી નાખું મિત્રો. ચલો સ્ક્રીનશોટ લઈ લેશો. ઓકે ચલો હવે હું કિંમતો મૂકું મિત્રો. તો જો આપણે કિંમતો મૂકીએ તો tan આલ્ફા બરાબર 51 સાઇન 135ની કિંમત 1/√2 છેદમાં 72 વત્તા 51 પહેલાંની કિંમત -1/√2. બોલો આ પ્લસ અને માઇનસ તો માઇનસ થઈ જવાનું. ચલો √2 લસા લઈ લઈએ તો 72√2 પ્લસ માઇનસ માઇનસ 51/√2, અને આ ઉપર √2 જતા રહેશે એટલે 51. હવે √2ની કિંમત લગભગ 1.41 જેવી આવે તો એનો 72 સાથે ગુણાકાર કરીને 51 બાદ કરો. કેલ્ક્યુલેશન કરીએ મિત્રો તો જો આ 51 અને આ નીચેવાળું પદ લગભગ 50.51 આવશે. 50.51 આ બેનો ભાગાકાર કરો તો 1.00 લગભગ
34 જેવું કંઈક આવે છે. તો નેચરલ ટેન્જન્ટનું કોષ્ટક જુઓ. નેચરલ ટેન્જન્ટના કોષ્ટક પરથી આલ્ફા શોધી કાઢો, ખૂણો શોધી કાઢો મિત્રો. તો આ ખૂણો 45 ડિગ્રી 6 મિનિટ, અને 6 મિનિટ એટલે 0.1 ડિગ્રી કહેવાય, કારણ કે 60 મિનિટ બરાબર 1 ડિગ્રી. તો 6 મિનિટ બરાબર કેટલી? તો 6/60 એટલે 0.1 ડિગ્રી કહેવાય. તો જો ડિગ્રીમાં લખવું હોય તો 45 ડિગ્રી હતાના 0.1, તો 45.1 ડિગ્રી. તો આપણી પવનનો ઝંડો આ દિશા, પવનને કારણે ઝંડો આ દિશામાં લહેરાશે. આ એટલે આપણી એની દિશા સાથે પૂર્વ બાજુ, ઓમ નહીં, પૂર્વ બાજુ આટલા ખૂણે. એટલે હવે શબ્દોમાં લખીએ તો જો હવે શબ્દોમાં લખીએ તો આ રીતે લખાય. આમ ઝંડો એની દિશા સાથે, આ એની દિશા, આ દિશા સાથે કેટલા ખૂણે મિત્રો? 45.1 ડિગ્રી ખૂણે. પણ પેલી બાજુ કે આ બાજુ? આ બાજુ પૂર્વ તરફ લહેરાશે. બરાબર? તો આ પૂર્વ બાજુ એ લહેરાશે. બોલો, સમજણ પડી ગઈ? તો આપણો જવાબ છે. તો બાકીનો સ્ક્રીનશોટ લઈને તમે લખી દેશો મિત્રો. અઘરો નથી, સહેલો છે. બરાબર? પણ તમને આ આકૃતિ સમજતો આવડવી જોઈએ. બોલો, ઓકે? સ્ક્રીનશોટ લઈ લેશો અને લખી દેજો. જો બચ્ચો, આ બે બીજા નાના દાખલા, એકદમ સહેલા દાખલા છે. 80 સેન્ટીમીટર લાંબુ દોરડું, આપણી પાસે એક દોરડું છે પણ એની લંબાઈ 80 સેન્ટીમીટર છે. આ દોરડાના છેડે એક પથ્થર બાંધી દો અને દોરડાનો બીજો છેડો તમારા હાથમાં રાખી અને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળમાં આમ ફેરવો. એટલે જો તમે આમ ફેરવશો તો દોરડાનો એક છેડો તમારા હાથમાં અને પથ્થર અહીંયા, તો આ શું કહેવાય? દોરડાની લંબાઈ એ ત્રિજ્યા કહેવાય. તો 80 સેન્ટીમીટર લંબાઈના દોરડાના એક છેડે પથ્થર બાંધેલો છે અને તેને અચળ ઝડપથી આમ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. આ વર્તુળાકાર આમ ફેરવીએ તો આ દોરડાની લંબાઈ એ આપણા વર્તુળ માર્ગની ત્રિજ્યા થાય. 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર. આ પથ્થર 25 સેકન્ડમાં, એટલે સમય આપે ટી બરાબર 25 સેકન્ડ. તો આટલા સેકન્ડમાં 14 પરિભ્રમણ કરે છે, પૂરો કરે છે. તો એના પ્રવેગનું માન એટલે મૂલ્ય. હવે આપણે પેલા પ્રશ્ન યાદ કરો, નિયમિત વર્તુળમય ગતિવાળો. કે નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્ર તરફ પ્રવેગ આવે, જેને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. તો એનો મતલબ કે આ પ્રવેગનું માન એ આપણા કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય. અને એની દિશા, તો દિશા તો કેન્દ્ર તરફ જ હોય. હવે યાદ કરો, કેન્દ્રગામી પ્રવેગનો સૂત્રો v²/r. અને જો v બરાબર પેલું r ઓમેગા લો તો એક r ઉડી જાય, તો ω²r. તો આ કાં તો v કાં તો ઓમેગા તમારી પાસે હોય તો કેન્દ્રગામી પ્રવેગ મળે. તો જો આપણે ઓમેગા શોધીએ, ઓમેગા એટલે કોણીય ઝડપ, અને કોણીય ઝડપ શોધવા માટે કોણીય સ્થાનાંતર આપણી પાસે હોવું જોઈએ મિત્રો. તમે જો એક પરિભ્રમણ કરે મિત્રો, આ એક રાઉન્ડ પૂરું કરે તો કેટલું કોણીય સ્થાનાંતર થાય ખૂણાના સ્વરૂપમાં? તો આખું વર્તુળ, અને આખું વર્તુળ એટલે કેટલો ખૂણો? 2π. તો આપણે આવું કહી શકીએ કે એક પરિભ્રમણ દરમિયાન તે 2π રેડિયન જેટલું કોણીય અંતર કાપી, એક પરિભ્રમણ થાય તો આટલું અંતર કાપી. હવે આપણા 25 સેકન્ડમાં કેટલો પરિભ્રમણ થાય છે મિત્રો? 14. તો 14 પરિભ્રમણ દરમિયાન કેટલું? તો આપણે કુલ કોણીય અંતર શોધી કાઢીએ, જેને આપણે ખૂણો કહીશું થીટા. તો શું થશે મિત્રો? 83 મૂકો, 14 ગુણ્યા 2π. 14 × 28, પાઈ એટલે 3.14.
સાદુરૂપ આપવું હોય તો આપો, નહીંતર આવું રહેવા દો, બરાબર છે. તો આ કુલ કોણીય સ્થાનાંતર થઈ ગયા. હવે આ કેટલા સમયમાં થશે? 25. તો આપણે હવે ઝડપ શોધી કાઢીએ. તો કોણીય ઝડપ બરાબર કોણીય અંતર ભાગ્યા એ માટે લાગતો સમય. ચલો, કોણીય ઝડપને શું કહેશો? ઓમેગા. કોણીય અંતર કેટલું? 28 × 3.14. અને કેટલા સમયમાં? 25 સેકન્ડમાં. હવે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો મિત્રો, તો આનો જવાબ 3.516 જેવો આવશે. 3.516 એકમ રેડિયન પર સેકન્ડ. જો ફરી મેં શું કર્યું? એક પરિભ્રમણ થાય તો 2π રેડિયન જેટલું કોણીય અંતર કપાય. તો આપણે 14 પરિભ્રમણ થાય છે, તો 14 પરિભ્રમણ થાય તો કેટલું? પ્રશ્ન છે. તો 14 પરિભ્રમણ દરમિયાન કપાતું કુલ કોણીય અંતર અથવા કોણીય સ્થાનાંતર 14 × 2π એટલે 28 અને પાઈ એટલે 3.14 આટલા રેડિયન. તો હવે કોણીય ઝડપ બરાબર કોણીય અંતર ભાગ્યા સમય. તો મળીએ. હવે આપણે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લઈએ. તો બોલો, કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર ω² r. બોલો, ઓમેગાની કિંમત તમે શોધી કાઢી 3.516 નો વર્ગ અને આરની કિંમત 0.8. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 9.894 અને પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આટલો પ્રવેગનું આ માન આવ્યું. અને પ્રવેગની દિશા કેવો હોય? તો જો આ વર્તુળ માર્ગની ત્રિજ્યા, તો ત્રિજ્યાની દિશામાં પણ કઈ તરફ? કેન્દ્ર તરફ. જો પદાર્થ અહીં પહોંચે તો આ ત્રિજ્યા પણ કેન્દ્ર તરફ. તો આપણે શબ્દોમાં લખવું હોય તો વર્તુળ માર્ગની ત્રિજ્યા પર, વર્તુળ માર્ગની ત્રિજ્યા પર કેન્દ્ર તરફની દિશામાં પ્રવેગ હશે. આ દિશા કહેવાય. કારણ કે તમને અલગ કેસમાં પૂછેલું છે તો આપણે લખવું જ પડે વિધાન, તો જ પૂરા માર્ક્સ મળે મિત્રો. તો બોલો, ખ્યાલ આવી ગયો? તો આ દાખલો તમને આવડવો જોઈએ. ચલો, સ્ક્રીનશોટ લઈ લો તમે અને પછી લખી કાઢજો. પછી આપણે પેલો દાખલો જોઈએ. જો હવે આ દાખલો જુઓ. એક વિમાન 900 km/h ની ઝડપથી ઉડી રહી છે. એટલે જો વિમાનની ઝડપ આપી 900 આટલા કિલોમીટર પર કલાક. જો મીટર પર સેકન્ડમાં ફેરવી દેવાનું. કિલોમીટર કાઢો તો એના મીટર કેટલા મિત્રો? 1000. અને છેદમાં કલાકના સેકન્ડ 3600. જો આ 2 શૂન્ય ઉડી જવાની, 9 ભાગ ચાલશે, સાદુરૂપ આપશો એટલે લગભગ 250 મીટર પર સેકન્ડ આવશે. અને તે 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. આમાં મૂડે છે આકાશમાં, પણ એ આવું વર્તુળ બનાવે છે. અને વર્તુળની ત્રિજ્યા તમને આપી દેવામાં આવે 1 કિલોમીટર. ચલો, મીટર કરો તો મિત્રો, તો 1000 મીટર. તો 1000 મીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. તો વિમાન આમાં ફરતું છે. તો એનો કેન્દ્રગામી પ્રવેગ, તો ઓહો, એકદમ સિમ્પલ. તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર, તો બોલો, કેન્દ્રગામી પ્રવેગ એ સેન્ટર તરફનો પ્રવેગ. કઈ સૂત્ર આવે મિત્રો? v² r પણ લેવાય, કારણ કે આપણને v આપેલો છે. તો જો હવે સાદુરૂપ આપીએ, બોલો, vની કિંમત 250 નો વર્ગ, આરની કિંમત 1000. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો લગભગ આ જવાબ 62.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે. તો આ કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય આવી ગયું. અને હવે શું કહે છે કે આ કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી. હવે ગુરુત્વ પ્રવેગ તો આપણને ખબર છે પાક્કો 9.8. તો શું એ આના જેટલો આવ્યો કે આ એના જેટલો આવે છે કે વધારે આવે છે? તો એ સરખામણી કરવાની છે. તો સરખામણી કરવા માટે આપણે ગુણોત્તર લઈ લેવાનું. કેન્દ્રગામી પ્રવેગ AC ભાગ્યા ગુરુત્વ પ્રવેગ G. હવે બોલો, ACની કિંમત કેટલી આવી મિત્રો? 62.5 અને ગુરુત્વ પ્રવેગની કિંમત 9.8. તો આ બેનો ગુણોત્તર, તો AC ભાગ્યા Gનો ગુણોત્તર કેલ્ક્યુલેશન કરો 6.377. જો આને પહેલાં જ લઈ જાઓ તો કેન્દ્રગામી પ્રવેગ બરાબર 6.377 ગુરુત્વ પ્રવેગ G, અથવા એપ્રોક્સિમેટલી લખવું હોય તો 6.4
જી, એટલે કે ગુરુત્વ પ્રવેગ કરતું, ગુરુત્વ પ્રવેગ જી કરતો કેન્દ્રગામી પ્રવેગ 6.4 ગણો જોવા મળે છે. કમ્પેરિઝન કરી કે ભાઈ ગુરુત્વ પ્રવેગ કરતો આપણો આ પ્રવેગ 6.4 ગણો જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ સરખામણી કેટલો સિમ્પલ દાખલો. હા, સૂત્ર આવડે તો બધા દાખલા આવડી જાય મિત્રો, અને એક સૂત્ર ના આવડે તો આવા 3 ગુણ કે 2 ગુણનો દાખલો પૂછાય તો આપણે એ ગુમાવવાનો વારો આવે. એટલે સૂત્રો કડકડાટ તૈયાર કરજો બચ્ચો. ફિઝિક્સ એટલે સૂત્રો, અને સૂત્રો તૈયાર કરશો તો બધા જ દાખલા તમને આવડી જશે. અને આ થિયરી સમજવી પડે કે કયા દાખલામાં કઈ વાત સંકળાયેલી છે. તો એ વર્તુળમય ગતિ છે એટલે કેન્દ્રગામી પ્રવેગની વાત સંકળાયેલી હોય મિત્રો. તો લખી કાઢજો, સ્ક્રીનશોટ લઈને આ દાખલો, અને બધા જ દાખલા તૈયાર કરી દેજો.